જે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ અને જે જવાબદારી જે નેતાઓની છે એ નેતાઓ ક્યાંક ને ક્યાંક નહીં હકીકતમાં જોઈએ તો સાથે નથી જોવા મળ્યા. અને હમણાં તાજેતરમાં એક ઘટના બની હતી. એ કલેક્ટરના શબ્દો પર જિગ્નેશ મેવાણી અને પછી ચૈતર વસાવા સાહેબ પણ જોડાયા. તો ત્યારે લોકોએ જોયું કે ચલો અમારા વિસ્તારમાંથી અમારા સમુદાયમાંથી કોઈ નેતા લડી રહ્યો છે, પછી જોડાયા. તો તમે જે કહો છો એ કારણ બિલકુલ મારું બહુ સરસ હતું. એ જે વિસ્તારમાં બનાવ બન્યો એનો સાંસદ કોણ? હવે એ તો નથી લડવા આવ્યા, પણ વિપક્ષ એટલે હું જિગ્નેશભાઈ લડ્યા, લાલજીભાઈ હતા, ચેતરભાઈ હતા, લડે છે. અને ચેતરભાઈ ખરેખર બહુ સારી લડાઈ લડે છે. હું જોઉં પણ છું એમને, અને એક સારા લીડર છે. હું એમને પસંદ પણ કરું છું, સારા વ્યક્તિ છે. જિગ્નેશભાઈને પણ વિધાનસભા પણ સારા મુદ્દાઓ પર હમણાં ચર્ચા કરી. મારો સીધો કહેવાનો મતલબ છે કે જે હમણાં મેં વાત કરી કે સમાજને ખબર છે ને કે આ સમાજની વિરુદ્ધ આટલું થયું છતાં પણ ઘરમાં સંતાઈ ગયો હતો, તો એ નેતાને સંસદ બનાવાય? તમે એક બિલકુલ સવાલ મારી વાત